નારેશ્વર પોલીસ આઉટપોસ્ટના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નારેશ્વર પોલીસ આઉટપોસ્ટના મકાનના નવીનીકરણનું ઉદ્ઘાટન માનનીય રોહન આનંદ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય વડોદરાના વરદ હસ્તે કરવામાં આવ્યું. કરજણ તાલુકાના યાત્રા નારેશ્વર ખાતે પોલીસ આઉટપોસ્ટના મકાનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેનું કામ પૂરું થતા તેનું ઉદ્ઘાટન તારીખ 22મી જાન્યુઆરી 2025ના રોજ તેમજ 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કરજણ તાલુકાની પ્રજાના ચોરી થયેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અક્ષયભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કરજણ વિધાનસભા તેમજ માનનીય શ્રી રોહન આનંદ આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ શ્રી એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન, શ્રી એકે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન, નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ, નારેશ્વર આઉટપોસ્ટના જમાદાર શ્રી લાલબા ઝાલા તેમજ કરજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે આજુબાજુના ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર દાઉદ દિવાન. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.